ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो આપણે 472માં શ્લોકથી નિરસ્તરાગા નિરપાસ્તભોગાઃ शान्ता सुदान्ता यतयो महान्तः। हाँ, તમે આમ विज्ञाय तत्त्वं परमेतदन्ते प्राप्ताः परां निर्वृतिमात्मयोगात्। આપણે આ શ્લોક કરેલો તો શું કહ્યું? નિરસ્ત રાગાહ નિરપાસ્ત ભોગાહ શાંતાહ સુદાંતાહ યતયઃ મહાંતઃ. હવે જ્ઞાનીના અનુભવની વાત કરે છે કે જેમનામાંથી બધા રાગ જતા રહ્યા છે. નિરપાસ્ત ભોગાહ, બધી ભોગની ભાવના, ભોક્તૃત્વ પણ જેનામાં રહ્યું નથી, ભોગની જરૂરિયાત જ નથી. આવા મહાન યતિઓ શું છે? તો કે શાંતાહ સુદાંતાહ, શાંત છે, એમનું મન શાંત છે. અજ્ઞાન ન હોવાને કારણે, અજ્ઞાનમાંથી જન્મતો વિવેક વિક્ષેપ ન હોવાને કારણે મન પણ શાંત છે. સાથે ઇન્દ્રિયો ઉપર પણ પ્રભુત્વ છે. તો એ શું છે એમનું? વિજ્ઞાય પરમ તત્વમ, પરમ તત્વને જાણીને પછી શું કરે છે? એતદંતે પ્રાપ્તાઃ પરામ નિર્વૃત્તિમ આત્મયોગાત. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માનો જ આનંદ પ્રાપ્ત કરી અને એમાં જ એ તરબોળ છે, એમાં જ ખોવાયેલા છે. અને પછી એની જીવન મુક્તિ, જીવન મુક્ત તો છે જ, પછી વિદેહ મુક્તિ પણ થાય છે. એ વાત કરી. હવે એ જ વસ્તુ આગળ, આ તો જ્ઞાનીની વાત થઈ. તો હવે ગુરુ શિષ્યને શું કહે છે કે હવે તું એવો થા, તું પણ સાંભળી રહ્યો છે અને તું હવે આવા, કારણ કે આત્માનું જ્ઞાન, સચ્ચિદાનંદ આત્માનું જ્ઞાન જ આનંદનું કારણ છે, તૃપ્તિનું કારણ છે, સંતોષનું કારણ છે. માટે તું પણ હવે એ પ્રાપ્ત કર. તે આ માર્ગ તો અપનાવ્યો છે. હવે જે તું સાંભળે છે એ તું નિધિધ્યાસન દ્વારા એનો અનુભવ કર. એનો અનુભવ તો સતત થાય જ છે. આત્માનો કદાપી અનુભવ ન થતો હોય એવું નથી, પણ અજ્ઞાનને કારણે એ જેવો છે એવો આપણે એને સમજતા નથી.
અનુભવ તો છે જ, પ્રત્યેક ક્ષણે ક્યારેય આત્માનો અનુભવ ન હોય એવું તો છે જ નહીં. પણ આપણે એને જેવો છીએ ને એના બદલે એને શું માનીએ છીએ? જીવ છે. એ જોતો હોય તો આપણે માનીએ કે આત્મા જુએ છે. એ સાંભળતો હોય તો આપણે માનીએ કે આત્મા જીવ સાંભળે છે, તો આપણે માનીએ આપણે સાંભળીએ છીએ. ખરેખર શું છે? એ સાંભળવાનું એ બધું તો આ ઉપાધિના ધર્મ છે. આત્માની સન્નિધિમાં એ વસ્તુ થઈ રહી છે. પણ એની સન્નિધિમાં આ થાય છે ત્યારે આત્મા તો છે, એના કારણે આ બધું થાય છે. જેમ અત્યારે વીજળી છે, એના કારણે માઇક્રોફોન ચાલે છે, એના કારણે આ પંખો ચાલે છે. આપણે અનુભવીએ છીએ પંખાને, ફરતો જોઈએ છીએ પંખાને, પણ ત્યારે કોનો સાથે અનુભવ થાય છે? વીજળીનો જ. આ વીજળી જ પંખા રૂપે વ્યક્ત થાય છે. ભલે વીજળી એકલી હોય તો વ્યક્ત ના થઈ શકે પંખા રૂપે, માઇક્રોફોન રૂપે, પણ એકલો પંખો હોય તોય ના થાય. એકલો પંખો હોય તો એ ફરી ના શકે, એકલી વીજળી હોય તોય હવા ના આવે. એ જ વીજળી જ્યારે પંખા દ્વારા વ્યક્ત થાય ત્યારે પંખાની જે લાક્ષણિકતા છે પવન આપવાની, એ આપણે અનુભવી શકીએ. એટલે અત્યારે આત્માનો અનુભવ આવો થાય છે. એમાંથી આપણે શું કરવાનું છે? એમાંથી સચ્ચિત આનંદને, એ પ્યોર કોઈ પણ ધર્મ વગરનો નિર્વિશેષ એવો છૂટો પાડવાનો છે, અને જ્યાં ધર્મ રહેલા છે એને છૂટા પાડવાના છે. સમજ પડી? જે ભાઈ ફરવાનું પંખામાં છે એ સમજવાનું. જે આ પંખો ફરતો હોય ત્યારે વિવેક એટલે શું? કે આ ફરવાનું પંખામાં છે, પણ એ કોને કારણે? વીજળીને કારણે. વીજળી ના હોય તો ના થાય. એકલી વીજળી છે તો એનો સ્વભાવ ફરવાનો નથી, પણ એના વગર ફરવાનું શક્ય પણ નથી. એટલે ફરે છે ત્યારે કોનો અનુભવ? વીજળીનો છે આપણને, ઇનડાયરેક્ટ માધ્યમ દ્વારા. એમ શિષ્ય ગુરુજી શિષ્યને કહી રહ્યા છે કે તું હવે પ્રત્યેક ક્ષણે જે આત્માનો અનુભવ થઈ રહ્યો છે એને સમજ અને કૃતકૃત્ય થા. એ આત્મતત્વ પોતે જ કોઈ માધ્યમ વગર પરિપૂર્ણ છે, એ તું સમજ. એ વસ્તુ કયા છે? જો હવે આપણે વાત 443 થી છે ને, ત્યાંથી કરવાનું છે. ભવાનપીદં પરતત્વમાત્મનઃ ભવાનપીદં સ્વરૂપમાનંદઘનં નિચાય વિધૂય મોહં સ્વમનઃ પ્રકલ્પિતં મુક્ત કૃતાર્થો ભવતુ પ્રબુદ્ધ. હવે નંદલાલભાઈ કદાચ આજે તો નથી આવ્યા, પણ જે અંકુર પાસે જતા હોય કે રહેતા હોય એ લોકોએ થોડા આ પુસ્તક નથી ત્યાં, તો સસ્તું સાહિત્યનું જે તમને મેં આપ્યું ને બેન, મુક્ત શું નામ, પુષ્પાબેન, એ સસ્તું સાહિત્યની તો સસ્તું સાહિત્યનું જે પુસ્તક ક્યાં છે સ્ટોર, એ તો ત્યાં જઈને કોક હવે આ લઈ આવો ચોપડી, તો બધા પાસે આપણે પુસ્તક આપી શકીએ. કોઈ એક જણ ભદ્ર પાસે જઈ અને આ પુસ્તક લઈ આવવાની જરૂર છે. તો બધાને આપણે એક એક આપી દઈએ, મીન્સ જેની પાસે નથી. અને આ ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે. જો આશ્રમમાં હશે તો હું લેતી આવીશ. હા, એ બી આપણે પૂછી લઈશું, ગિરીશભાઈ પાસે હોવા જોઈએ. હા, અને આપણે કે કોની પાસે નથી આ બુક? હા, બધા જરા આંગળી સરખી ઊંચી કરો એટલે હું ગણી લઉં. 1 2 3 4 5 6, એટલે આપણે 10 થી 12 લઈ આવીએ. બસ 10 થી 12 પુસ્તક. હા, 10 લઈ આવો એટલે ટેમ્પરરી ચાલશે. તો શું કહે છે? ભવાન અપી ઇદમ આત્મનઃ પરમ તત્વમ સ્વરૂપમ આનંદઘનમ નિચાય સ્વમન પરિકલ્પિતમ મોહમ વિધૂય મુક્ત કૃતાર્થો ભવતુ પ્રબુદ્ધ. શું કહે છે ગુરુજી?
શિષ્યને આવું કહે છે. ભવાન અપી, તું પણ, માનથી શિષ્યને બોલાવે છે, તું પણ શું કર, આત્મનઃ પરમ તત્વમ, આત્મનઃ સ્વરૂપમ, આનંદ ઘનમ, આત્માનું જે આનંદ સ્વરૂપ, જે આનંદ જે એનું સ્વરૂપ છે એનો તું અનુભવ કર, એ તું જાણ. અને શું કર, સ્વમન પરિકલ્પિતમ મોહમ વિધુય, અને આ મોહ જે તારા મનની કલ્પના છે, શરીર સાથેનો સંગ, શરીર સાથેનું તાદાત્મ્ય, એ તારા પોતાની કલ્પના છે મનની, કે હું શરીર છું એ તારી કલ્પના છે, એ છોડી દે. હવે તું છોડી દે, મુક્ત બની જા, પ્રબુદ્ધ બની જા. પ્રબુદ્ધ એટલે અવિદ્યામાંથી જાગી જા, મુક્ત બન. અને તો શેના માટે કરવું આ બધું, કયા હેતુથી કરવું આવું બધું કર, પણ શેના માટે? તો કે આનું શું રિઝલ્ટ છે, કૃતાર્થ. તું કેવો બનીશ, કૃતાર્થ. કૃતાર્થ એટલે જેનું બધું કરવાનું પતી ગયું. કરવાનું એટલે જીવનમાં જેના માટે થઈ અને આપણે સતત સંઘર્ષ કરીએ, પ્રયત્ન કરીએ, પ્રવૃત્તિ કરીએ, સુખ માટે, સંતોષ માટે, શાંતિ માટે, એ થશે. એવો બન. હવે શાંતિ પ્રાપ્ત કર, આનંદ પ્રાપ્ત કર. પણ એ આનંદ શું છે, ખરેખર પ્રાપ્ત કરવાનો વિષય નથી. એ તો શું છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એ તો પ્રાપ્ત જ છે, એની પ્રાપ્તિ કરવાની છે. જે પ્રાપ્ત જ છે એને જાણવાનું છે. અપ્રાપ્તની પ્રાપ્તિ નથી. આનંદ કે શાંતિ કે સંતોષ અપ્રાપ્ત નથી. આપણા જીવનની પ્રવૃત્તિ કેવી છે, આપણા બધા પ્રયત્ન કેવા છે કે અપ્રાપ્ત છે અને હવે પ્રાપ્ત કરો. વેદાંત તો ઊંધી જ વાત કરે છે, ત્યાં તો ડાયરેક્શન જ બદલાઈ જાય છે. જીવનનો પાયો જ ક્યાં છે? વેદાંતમાં તો ક્યાંથી શરૂ થાય છે કે છે એને સમજ. તો નથી કેમ થતું, નથી કેમ બધી આપણી પ્રવૃત્તિ ઊંધી કેમ છે? કારણ કે મોહ છે. મોહને બુદ્ધિમાં અત્યારે મોહ વ્યાપી ગયો છે. શું વ્યાપી ગયું છે? મોહ એટલે અવિવેક, ખોટી સમજ. એ છોડ હવે. સાચી સમજ એટલે જ મુક્તિ અને ખોટી સમજ એટલે જ બંધન. આવું છે, બોલો. આટલું સરળ. મુક્તિની વ્યાખ્યા શું છે? સાચી સમજ. અને બંધનની શું વ્યાખ્યા છે? ખોટી સમજ. અવિચાર સિદ્ધ સંસાર. સંસાર એટલે શેનું પરિણામ છે? અવિચાર. અને મુક્તિ શેનું પરિણામ છે? વિચાર. વિચાર એટલે તો હું તો દરરોજ બેસીને વિચાર કરું છું, ખુરશીમાં બેસી, એવો વિચાર નહીં. શાસ્ત્ર અનુસાર અન્વેષણ, શાસ્ત્ર કરે એ પ્રકારે આત્માને, શાસ્ત્ર બતાવે એ પ્રકારે આત્માને જાણવાનો છે. તો હવે ગુરુજી શિષ્યને કે તું હવે આ કર. એના માટે પહેલા શું કરવું? વિવેક. વિવેકથી આ બધું પ્રારંભ થાય છે. વિવેક વગર કશું નહીં થાય. વિવેક એટલે બે વસ્તુને છૂટી પાડવી. કઈ વસ્તુને? આત્મા અને અનાત્માને. અત્યારે અનાત્માના ધર્મોને આત્મા માની, આત્મા ના માની અને આપણે દુઃખી છીએ. તો કે એ હવે વિવેકથી છૂટું કર. નિશ્ચય છૂટું કર. એટલે કે છે જો ભવાન અપી, તું પણ શું કર? આત્મનઃ સ્વરૂપમ. આત્માનું જે સ્વરૂપ છે, કેવું સ્વરૂપ છે? આત્માનું સ્વરૂપ શું છે? આનંદ ઘનમ. આમાં બુકમાં લખ્યું છે એ શું છે? આનંદ ઘનમ. બોલો, આનંદનો ઘન. આનંદના છાંટણા નહીં. આનંદ ક્યારેક ક્યારેક કઈ નહીં. કેવો ઘન. ઘન એટલે એમાં વચ્ચે કોઈ તિરાડો ના હોય. સૈંદવ ઘન એટલે તિરાડ નથી. એક ટૂંકમાં માત્ર આનંદ. એવું એનું સ્વરૂપ છે, બોલો. અને એનો આપણને એક જરાય અનુભવ નથી થતો. આપણને તો વિષયો મળે તો જ આનંદ, એ વગર તો આનંદ નથી.
એટલે બધો આનંદ આજે કોને કારણે છે? કશુંક કરીએ, કશુંક લાવીએ, કશુંક મેળવીએ, કશુંક ઊંચું નીચું કંઈક ક્યાંક જઈએ પછી આનંદ કોક મળે. એના બદલે આનંદ કેવું છે? આ કશા ઉપર ડિપેન્ડ થવાની જરૂર નથી. એ તું અનુભવ ભાઈ, એ જ સાચું છે. તો કે છે સ્વરૂપમ આનંદ ઘનમ ઇદમ પરતત્વમ બ્રહ્મ. એ કે છે કેનું છે? ઇદમ પરતત્વ બ્રહ્મ. પરતત્વનું આ સ્વરૂપ છે. પરમ તત્વ એટલે બ્રહ્મ. તો એને કેવી રીતે હું જાણું? તો કે નિચાય. નિચાય એટલે સાક્ષાત્કૃત્ય, એનો સાક્ષાત્કાર કર. અત્યારે પણ સાક્ષાત્કાર તો છે જ, પણ કોનો સાક્ષાત્કાર થાય છે? હું દુઃખી છું એવો સાક્ષાત્કાર થાય છે. હું પરતંત્ર છું એવો સાક્ષાત્કાર થાય છે. મારું સુખ બીજા ઉપર નભે છે એવો સાક્ષાત્કાર થાય છે. એટલા માટે જ આપણને બીજા આખો દિવસ ડિસ્ટર્બ કરી જાય છે. આપણે ડિસ્ટર્બ થઈ જાય બીજાના વર્તનથી, બીજાના આપણી સાથેના વ્યવહારથી. પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, આ બધા આપણને ડિસ્ટર્બ કરે છે. કેમ? કારણ કે હું માનું છું કે આ મને અફેક્ટ કરે છે, મને અસર કરે છે. આત્માને કંઈ અસર જ નથી કરતું. ખરેખર આત્માને કશું બી અસર કરી જ ના શકે એવો આત્માને જાણ. અહીં કંઈ પણ થાય ઘડાને, તો આકાશને શું થાય? આ ઘટાકાશ છે ને, તો અહીંયા આ ઘડો તૂટી જાય, એને તિરાડ પડે, એને ખાડા પડી જાય, તો આકાશને શું થાય? કંઈ જ ના થાય. કેમ? આ ક્યારે ખબર પડે? આ આકાશ અને ઘડાને આપણે મનમાં છૂટા કરીએ. આ ઘટાકાશ એક હસ્તી નથી, એમાં કોણ છે? ઘડો અને આકાશ. પણ આકાશ જો એમ માને કે હું એટલે ઘડો, હું એટલે ઘડો, એવું માને, અન્ડરસ્ટેન્ડ, માને છે નહીં, માને. એ આકાશ તો કરોડો જોજન મોટો છે, પણ એ શું માને? હું આટલું જ છું. અને જોઈ જોઈને એમ માને કે હું આટલો પૂરતો જ છું. બસ દુઃખ શરૂ થઈ ગયું, અલ્પતા શરૂ થઈ ગઈ, મર્યાદા શરૂ થઈ ગઈ, સંસાર શરૂ થઈ ગયો. આ સંસાર, બોલો, સંસાર આ છે હો. તો ભગવાન ગુરુજી કહે છે બસ તું આ મનમાં છૂટું કર. દરેક ક્ષણે આપણે આ કરવાનું. શું કામ? એક જ કામ કરવાનું, સભાનતાપૂર્વક સતત આ વિવેક કરવાનો, સતત. તો જ આપણે છે ને પરિસ્થિતિઓમાં સ્વસ્થ રહી શકીએ અને પરિસ્થિતિથી અળગા રહી શકીએ. નહીં તો પરિસ્થિતિ આપણા ઉપર હાવી થઈ જાય. શરીરે હાવી થઈ જાય, મને હાવી થઈ જાય, બુદ્ધિ હાવી થઈ જાય. કારણ કે શરીર હું છું એટલે હાવી થઈ ગયું. મન હું છું એટલે શું થયું? મનમાં જે હોય એ મારા ઉપર હાવી થઈ ગયું. બુદ્ધિના નિર્ણયો એટલે હું, એટલે શું થયું? એ હાવી થઈ ગયું. તો કે આ નહીં, નિચાય. આ છૂટું કર. શું છૂટું કર? શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, આ આખો સંગાત હું નથી. હું નથી. જેમ વીજળીએ જાણવાની જરૂર છે, હું પંખો નથી. કારણ કે નહીં તો એસી ચાલતું હોય તો એને એમ થાય હું તો જો મારું તો શું છે, મારા જીવનમાં કંઈ મેળવ્યું નહીં, હું કંઈ આગળ વધ્યો નહીં. કેમ? કારણ કે હવે બોલબાલા કોની છે? એસીની. એસી વગર ચાલે નહીં બધાને. મોટા મોટા પૈસા મળે એના. એટલે મેં તો કંઈ કર્યું નહીં, મારું જીવનમાં કોઈ ડેવલપમેન્ટ થયું નહીં. હું કેવો રહ્યો? નિષ્ફળ. એવું કોણ માને છે? પંખો માને છે. પણ પંખા દ્વારા કોણ માને છે એવું? વીજળી. વીજળીનું પંખા જોડે અટેચમેન્ટ થઈ ગયું. એમ માને કે હું પંખો. તો એને આવું થાયને થાય જ. એમાંથી એ બચી જ ના શકે. પણ વીજળીએ પંખો ફરતો હોય ત્યારે જાણવાનું હું ફરતી નથી, હું પંખો નથી, મારા વગર પંખો નથી, મારા વગર ટ્યુબલાઇટ નથી, પણ હું એમાંનું કંઈ નથી. સમજ પડી? આ બહુ મોટી વસ્તુ છે. આ સમજવામાં આમ સરળ છે, પણ પછી
આપણે જ્યાં સુધી એના સાથેના અહમ ભાવમાંથી મુક્ત ના થઈએ, વીજળીનો પંખામાં શું આવી જાય છે? અહમ ભાવ. એટલે કે વીજળી પંખો હું છું, એને અહમ ભાવ કહેવાય. અને એમાંય પાછા 3 પાંખિયા, એટલે 3 શરીર. જાણે કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એવું જાણે કે એવું દ્રષ્ટાંત લઈએ તો એક પાંખ્યું તૂટી ગયું, એક પાંખ્યું ઘણી વાર વળી જાય, એવું બધું જાત જાતનું પંખામ થતું હોય ને, બિચારું જૂનો થઈ જાય તો આમ વળી જાય, આમ થાય, આમ થાય. એટલે એને શું થાય? વીજળીને એમ થાય હું વળી ગઈ. બધું કેટલાય કોમ્પ્લેક્સ જન્મે, અને આ એક કોમ્પ્લેક્સ આપણને છે ને અધમુવા કરી નાખે. આ એક કોમ્પ્લેક્સ આપણામાં એટલો સ્ટ્રેસ જન્માવે, એટલું દુઃખ જન્માવે. નથી થતું? બધા દુઃખ જન્માવે, સંતાપ જન્માવે, અને જીવન આખું એક સંઘર્ષ બની જાય. એટલે પોતાની જાતને આ ઉપાધિ દ્વારા મૂલવવી નહીં. એક નિશ્ચય તું કર. હવે આનંદ ઘનમ નિશ્ચાય, અને શું કર? સ્વમન પરિકલ્પિતમ મોહમ વિધુય. બહુ અગત્યનું છે. સ્વમન પરિકલ્પિતમ મોહમ. સ્વમન, તારા મનથી જે તે આ બધી અલ્પતા ઓઢી લીધી છે તારા ઉપર, બંધ બેસતી પાઘડી ઓઢી લેવી, એ છોડ હવે. સ્વમન પરિકલ્પિતમ, આ બીજા કોઈએ નથી કર્યું, પણ તે તારી જાતે કલ્પી લીધું. હું અધૂરો જ છું, હું જ મર્યાદિત છું, હું જ સ્ત્રી છું, નબળી છું. એને શું કે અબળા. શરીર અબળ હોય પણ હું અબળી નથી. તો અનાત્મ સ્વાત્મ ભ્રમમ, અનાત્માના ધર્મોને આત્મા ઉપર ફેંક્યા, લાદીએ છીએ. બોલો, અનાત્માના ધર્મોને આપણે કોના ઉપર લાદીએ છીએ? આત્મા ઉપર લાદીએ છીએ. એટલે કઈ રીતે આમ મૂકીએ છીએ? તો કે ના, માની લઈએ છીએ. માની લેવું, બસ. સંસાર એટલે શરીરને આત્મા માની લેવો, શરીરને, મનને, બુદ્ધિને આત્મા માની લેવો. એ બંધન જન્માવે છે. સ્વમન પરિકલ્પિતમ, ભ્રમ જન્માવે, એને વિધુય. વિધુય એટલે સમૂલમ વિનાશ્ય. અહીંયા શું કે છે? મૂળ સહિત દૂર કર. વિધુય કીધું ને, વિધુય છોડી દે, નાશ કર. એક જ વસ્તુનો નાશ થાય એમ છે જગતમાં, બીજું કઈ આપણે નાશ. કારણ કે તમે આને તોડી નાખો ને તો આ જતું ક્યાં રહેશે? જમીનમાં. તો એ રૂપે રહ્યું, પંચમહાભૂતો રૂપે આ રહ્યું, એટલે નાશ ના થયો. નાશ કેનો સંપૂર્ણ શક્ય છે? અવિદ્યાનો, અજ્ઞાનનો જ નાશ શક્ય છે. જેમ દસમાને કહીએ, દસમાને શોધે છે, પછી આપણે જયારે એને બતાવ્યું કે ત્વમ દશમોસી, તું જ દસમો છે, ત્યારે શું થયું? એ 9મો છે, હું ખોવાઈ ગયો છું, એવા એના ભ્રમનો કેવો નાશ થયો? કમ્પ્લીટ નાશ થયો. તો એ કે છે તું આવી રીતે આ બધા બંધન જે તારા મનની ઉપજ છે એને સમૂલમ વિનાશય, મૂળ સહિત નાશ કર. એ તો કરવું જ રહ્યું, એ કામ તો કરવાનું જ છે. વિનાશય. અને શું બન? પ્રબુદ્ધ એટલે શું? અવિદ્યા નિદ્રા રહિત. પ્રબુદ્ધ એટલે જાગી જા. શેમાંથી? હું તો જાગતો જ છું, આખી રાત જાગ્યો, મને તો ઊંઘ જ ના આવી. એવું જાગવાનું નહીં. કેવું જાગવા? એ તો એ જાગો તો સારું છે. એવું જાગે પછી બેસી નહીં રહેવાનું, નામ લેવાનું ભગવાનનું, અથવા મેડિટેશન કરો, એવું બધું. આ તો એવું જાગવાનું કેવું છે? આ કઈ શેમાંથી જાગવાનું? અવિદ્યા નિદ્રા. અવિદ્યાની નિદ્રા. સાચી નિદ્રા કેવી છે? આપણે સૂતેલા જ છીએ, ભલે આમ વ્યવહાર કરીએ, આવીએ જઈએ. લોકો એવા બિઝી હોય સવારથી સાંજ, બોમ્બે ને કલકત્તા ને દિલ્હી ને ચેન્નાઈ ને, હવે તો અમદાવાદમાં મેટ્રોસમાં બધે જાઓ, લંડન ને ન્યુયોર્ક ને, સવારના પોરમાં 6 વાગ્યામાં નીકળી જાય. એવી ફાસ્ટ લાઈફ હોય બધે, એવી ફાસ્ટ લાઈફ હોય. એટલે અમે ક્યાં જાય? અમે તો જાગતા જ છીએ, પણ તોય સૂતેલા છો.
સૂતેલા છો ને એમાં જાગો છો, ઊંઘમાં જાગેલા છો, ઊંઘમાં જાગો છો. એ કઈ ઊંઘ? એ કઈ ઊંઘ છે? અજ્ઞાનની ઊંઘ છે. અજ્ઞાનની ઊંઘ એટલે શું? પોતાને ન જાણવું અને એમાં જાગવું. પોતાને ન જાણવું એને અજ્ઞાન કહેવાય, એને ઊંઘ કહેવાય. એમાં આપણે જાગીએ છીએ. એ જાગેલું શું કામનું? ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘમાં, નરસિંહ મહેતા, ઊંઘમાં અટપટા ભોગ. આજે બધા ભોગ દેખાય છે, આકર્ષણ છે જગતનું, એ બધું શું છે? ઊંઘમાં. આત્માનું જ્ઞાન હોય તો કશું નથી. તો કે બસ આવો જાગ, જેમ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું ને, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂત ભૂતૈ યથા નિદ્રયા યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે. એ પ્રબુદ્ધાએ કીધું ને, એ જ પ્રબોધ. શું છે? આ અવિદ્યામાં કે અજ્ઞાનમાં આ જગત જે છે ને, એ છે અંદર ને બહાર દેખાય છે. છે અંદર, દેખાય છે બહાર. તો તું એ જાગી જા. પ્રબોધ યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવ અદ્વયમ. એ દક્ષિણામૂર્તિ જેણે આ સાક્ષાત્કાર કર્યો, સમજ્યા, સાક્ષાત્કાર એટલે આ સમજ પડી કે આ ખરેખર જગત મારાથી અલગ નથી. સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે, જ્ઞાનના સમયે, જ્ઞાન દ્વારા જોયું, એમણે સમજ્યા શું? કે આ તો મારું જ આત્મા છે, મારા જ કલ્પના છે, મારો જ આભાસ છે. એને પ્રબોધ કહેવાય, એને જાગવું કહેવાય. એમાં અહીંયા પણ કહે છે, તું આવો જાગી જા. उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. એટલે આવું જાગે તો જ ત્યાં તો જરા કદાચ જુદું બી કીધું, પણ જો સોવત હે વો ખોવત હે, આ ના જાગ્યા તો ખોવાનું આપણે ગુમાવીએ જ છીએ. કારણ કે આ અવિદ્યા પછી ક્યારે ઉઠાડશે કોને ખબર. આ તો જરાક કોઈ કે આમ જરાક ઠોંસો મારીને ઉઠાડ્યા છે, જરાક પાછા ઘણી વાર છે ને કોઈક ઉઠાડે તો કે ઉઠું છું પછી પાછા સુઈ જાય. આ શિયાળામાં ખાસ છે ને, આપણી ઊંઘ હોય ને બહુ મીઠી હોય, એટલે જરા જાગીએ ને વળી પાછા સુઈ જાય. ઉઠું છું 5 મિનિટ પાછા સુઈ જાય. એટલે ગુરુજી શિષ્યને કહે છે કે હવે જરાક બારી ખુલી છે તો બરોબર જાગી જા. પ્રબુદ્ધ મુક્ત મુક્તતા અધ્યાસ રૂપ બંધનાદ મુક્ત. આ બંધનમાંથી મુક્ત થા. તો કેવા બંધનમાંથી? અધ્યાસ રૂપ બંધાત. આ કેવું બંધન છે? અધ્યાસ રૂપ. અધ્યાસ એટલે શું? જે નથી એ માની લીધેલું છે. 10મો છે, 10મો પોતાને માને છે શું? 9મો. માળા મારા ગળામાં જ હોય, પણ હું શું માનું? એ રસોડામાં ભૂલી ગઈ, પેલા કબાટમાં મૂકી દીધી, પેલા કબાટમાં મૂકી દીધી, ત્યાં ગઈ હતી. આપણને પૂછી ક્યાં ગયા? આપણે કઈ ખોવાઈ જાય, ચાવી ખોવાઈ ગઈ હોય. એટલે પછી આપણને બધા પૂછે, સ્વામીજી ક્યાં ક્યાં ગયા હતા તમે? એટલે શું? એટલે કે આશ્રમના કયા કયા ભાગમાં ગયા હતા? હોલમાં ગયા હતા, ડાઇનિંગ હોલમાં ગયા હતા, રસોડામાં ગયા હતા. ત્યાં હશે, ત્યાં જોઈ આવો. બધે ભરીએ મળે નહીં. પછી એકદમ ધ્યાન જાય તો કેડે જ ખોસેલી. એમ આ શું છે? શોધતા હતા અને એમ થાય કે કરીશું એના વગર સ્કૂટર કેવી રીતે ચાલુ થશે? બંધન અનુભવીએ. આજે ક્લાસમાં જ નહીં જવાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. બધો પ્રોગ્રામ ઠપ થઈ ગયો, બધો પ્રોગ્રામ ડિસ્ટર્બ. આવા બધા જે બંધન અનુભવીએ છીએ એમાંથી મુક્ત કે એ કેવું બંધન છે? અધ્યાસ રૂપ બંધાર. એમ તે તારી જાતને અલ્પ માની લીધું છે, એ અધ્યાસ છે. શરીર જે તારા માટે
પ્રત્યક્ષ છે, જે દૃશ્ય છે એને તે દ્રષ્ટા માની લીધું છે. દૃશ્યને તું તારું માને છે. આપણે બેન ભેગા કરી દીધા, દૃશ્ય અને દ્રષ્ટાને ભેગા કરી દીધા. બોલો, શરીર જે દૃશ્ય છે, મન જે દૃશ્ય છે, બુદ્ધિ જે દૃશ્ય છે, એને કોણ માની લીધું છે? દ્રષ્ટામાં નાખી દીધા. અરે ભાઈ, એ તો દૃશ્ય રૂપે પ્રકાશે છે ને તું દ્રષ્ટા રૂપે પ્રકાશે છે. આ બે વસ્તુ અલગ છે, પણ આપણે ભેગી કરવી. આને કહેવાય અધ્યાસ. એમાંથી મુક્તતા. અને તો શું થશે? કૃતાર્થો ભવતુ. કૃતાર્થ થઈશ. સાચી કૃતાર્થતા જ એમાં છે. બસ આટલું કરવાનું છે. એવો ઇતિ આશીરૂપો, આવા આશીર્વાદ રૂપી ઉપદેશ આપ્યા. કોણે? ગુરુએ આવા આશીર્વાદ આપ્યા. આપણે કે ને આશીર્વચન, એટલે ગુરુએ આવું આશીર્વચન આપ્યું. પેલું ભણવાનું હવે પૂરું થવા આવ્યું છે, એટલે આવા એમને આશીર્વાદ આપે છે. પછી આગળ કે હજી એમના ચાલે છે આશીરૂપ ઉપદેશ. આશીર્વાદ રૂપનો ઉપદેશ એમનો ચાલુ છે. તો કે છે, જુઓ 474. સમાધિના સાધુ સુનિશ્ચલાત્મના પશ્યાત્મતત્વં સ્ફુટબોધચક્ષુષા નિસ્સંશયં સમ્યગવેક્ષિતશ્ચેત શ્રુતઃ પદાર્થો ન પુનર્વિકલ્પતે. બીજો સલાહ આપે છે, સરસ ઉપદેશ આપે છે. સમાધિના સાધુ સુનિશ્ચલાત્મના પશ્ય આત્મતત્વમ સ્ફુટબોધ ચક્ષુષા. શું કહે છે? સ્ફુટબોધ ચક્ષુ. સમાધિના સુષ્ટુ નિશ્ચલ આત્મા. શું કહે છે? તારા શાંત મનથી, સમાધિવાળા મનથી, એટલે કે જ્યાં મન શાંત છે. અહીંયા સમાધિના નિશ્ચલ આત્માના કીધું ને, સુનિશ્ચલ આત્મા એટલે સ્થિર આત્મા વડે. અરે આત્મા તો હંમેશા સ્થિર છે, એટલે ત્યાં આત્માનો અર્થ શું કરવાનો? અંતઃકરણ, એટલે કે મન. એવા શાંત મન વડે આત્મતત્વને જાણ. આત્માની સ્પષ્ટતા ક્યારે આવે? મન શાંત હોય, સાત્વિક હોય, પારદર્શક હોય, શુદ્ધ હોય. એટલે કહે છે પહેલું પગથિયું શું છે? મનને શાંત કરો, નિર્મળ બનાવો, એકર. અને જ્યારે મન એકદમ વિક્ષેપ રહિત છે ત્યારે આત્માનો અનુભવ કરે. એ મન પછી મન નથી, આત્મા જ છે, એવી સમજ પડશે. અને નિસંશયમ સમ્યક અવેક્ષિત ચેત. પછી જો સમજ પડી ગઈ, સ્પષ્ટતા આવી ગઈ, એ વખતે નિસંશયમ, કોઈ પણ સંશય વગર એવી સ્પષ્ટતા આવી ગઈ આત્માના સ્વરૂપની, તો શ્રુતઃ પદાર્થો ન પુનર્વિકલ્પતે. તો પછી એ હવે એના બાબતે તારે કોઈ સંશય નહીં રહે, અને એને હવે તું ફરી અન્યથા નહીં સમજે. ક્લેરિટી આવી ગઈ. ક્લેરિટી આવી ગઈ એટલે વળી પાછા જૂનો અધ્યાસ જન્મશે એવું રહેશે. એટલે આ સ્થિરતા લાવવાની જરૂર છે. એટલે એ કહે છે, અગત્યની શું વાત કરે છે અહીં, કે મન એકદમ શાંત કરો. હવે શાંત આપણા કહેવાથી ના થાય, એ આપણે બનાવવું પડે. એના માટે તો સાધન ચતુષ્ટય સંપત્તિ, એના માટે તો જીવન દરમિયાનની આખી સાધના, એના માટે જ કર્મયોગ. મનને શાંત કરવા માટે જ છે, મનને નિર્મળ કરવા માટે. મનને કંઈક પીવડાવી દઈએ તો એ શાંત થાય, પણ પછી ઊંઘી જાય, એવું નહીં. આપણે શું કરવાનું છે? શાંતિ કેવી? શુદ્ધિમાંથી જન્મથી. એટલે કે છે સમાધિના એટલે નિર્વિકલ્પે. મન કેવું બની ગયું? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે શું? જ્યાં બીજો કોઈ હવે વિચાર નથી. એવું જરૂરી છે. જેમ હું તમને કહું, તળિયે શું પડ્યું છે ને, તળાવના તળિયે, એ ક્યારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ? પાણી શુદ્ધ હોય અને સ્થિર હોય. એક તો શુદ્ધિ હોવી જોઈએ ને પાછું કેવું હોય? સ્થિર હોય. હલહલ કરતું હોય તોય ના દેખાય. એવું કે છે માનસરોવરમાં કે પાણી બહુ જ સ્પષ્ટ શુદ્ધ અને સ્થિર હોય. હિલોળા આવતા હોય પણ શુદ્ધ તો બહુ જ હોય, એટલે તમને બધું આર પાર દેખાય.
એના કરતા કેવું છે, બહુ જ સ્થિર બી રહેવું જોઈએ. તો એટલે પહેલા એવું મન બનાવો. એવું ક્યારે થાય? તો કે એ શેનાથી થાય? બધા સુંદર મૂલ્યોથી, પ્રેમથી, આપણા વ્યવહારમાં કર્મયોગથી, કોઈ પ્રકારનો આપણો સ્વાર્થ ના રહ્યો હોય, આવા બધાથી મન શાંત થાય. આપણા વ્યવહારમાં આપણો વ્યવહાર જો એવો હોય ને કે ઝઘડતા હોઈએ, રાગ દ્વેષ હોય, કામ ક્રોધ, તો એ મન શાંત રહેવું મુશ્કેલ છે. એ મનમાં શાંતિ ના હોય. એટલે આપણે કહીએ ને આત્મા તો છે, પણ સાથે જીવન એ આત્મા જેવું જ હોવું જોઈએ. આપણું જીવન બી કોના જેવું હોવું જોઈએ? આપણું કેરેક્ટર કોના જેવું હોવું જોઈએ? આત્મા જેવું હોય તો જ મન શાંત પડે, નહીં તો મન શાંત જ ના પડે. કહેવાથી કઈ ના કે શાંત થા, કહેવાથી કશું નથી થતું. એને એવું બનાવવું રહ્યું. એટલે સાત્વિકતા લાવવી રહી. અને સાત્વિકતા છે ને મનનું સ્વરૂપ છે, પણ અત્યારે ઉપર અવિવેકને કારણે મન કેવું થઈ ગયું છે? રાજસિક અને તામસિક. બાકી સ્વભાવથી સાત્વિકતા છે, શુદ્ધ છે, એને કોઈ કામના ના હોય. સમજ જેમ જેમ વિવેક આવતો જાય એમ એમ મન શુદ્ધ થતું. જેમ જેમ વિવેક આવે, વિવેક તો આપણે કરતા રહીએ, આત્મા અનાત્માને છૂટાય. એટલે કઠોપનિષદમાં કહ્યું, અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ અગંધમ તથા અગંધવચ્ચયત એવા આત્માને જાણો. ત્યાં આવું કહ્યું નથી આવ્યું. તથા અરસમ અગંધવચ્ચ, આવા અશબ્દ શબ્દથી રહિત, રૂપથી રહિત, આવા બધાથી રહિત જે આત્મા તત્વ છે એને જાણીને પછી વિવેક કરશો તો શું થશે? નિચાયતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. એને જાણીને તમે જાણી લેશો તો જ મૃત્યુના મુખમાંથી છૂટી જશે. મૃત્યુના મુખમાં સાચું મૃત્યુ એ નહીં આવે પછી, મીન્સ એક વખત દેહ પડી ગયો પછી વળી પાછું જન્મવાનું નથી, એ તો ખરું જ. પણ મૃત્યુ એટલે અવિવેક રૂપી મૃત્યુ જતું રહ્યું. એમ અહીંયા કે છે કે શું? બસ આવા મનથી આત્મતત્વમ પશ્ય, આત્મતત્વને જુઓ. જુઓ એટલે જોવાનું નહીં, ચલો આ જોયું તો આ શું થઈ ગયું? દૃશ્ય થયું, દ્વૈત થયું. હું જોનાર અને આ અલગ, તો હું આત્માને આમ જોઉં તો આત્મા તો અલગ થયો ને મારાથી. એવી રીતે નહીં. પશ્ય કહ્યું એટલે શું? એના સ્વરૂપ કેવું છે એ સમજો. મન જયારે શાંત હોય ને, એકદમ શાંત, ત્યારે મનમાં કોઈ વૃત્તિ જ નથી આવતી. ત્યારે આપણે સમજી શકીએ કે ઓ, આ શાંતિ એ હું જ છું. આ શાંતિ આપણે જોતા નથી. શાંતિ એ જોવાનો વિષય નથી, એ તો હું જ છું. આને શું કે આવી રીતે સમજો એને. સ્ફુટ બોધ ચક્ષુષા, આ સમજીએ છીએ આપણે, આ જોતા નથી, દૃશ્ય રૂપે, ઓબ્જેક્ટ રૂપે જોતા નથી, પણ સમજીએ છીએ. એને કેવું જોવાનું કહેવાય? બોધ ચક્ષુષા, બોધરૂપી ચક્ષુથી આખું સાંભળ્યા કરતા હોય એ બોધરૂપી આંખો દ્વારા આપણે આ સમજીએ છીએ. સમજ પડી? ત્યારે જ્યારે મન શાંત હોય ત્યારે આ કામ કરવાનું, અને પછી એ કામ કરીને બંધ થઈ જવાનું. મીન્સ કે એ વિચારે પછી લાંબો ચલાવવાની જરૂર નથી, એ જાતે એને ડ્રોપ થવા દો. પછી શું રહી જાય છે? એકલો આત્મા. એની સાથે બેસો. તો કોની સાથે છો તમે? કોની સાથે? તમે ને હું એવું રહ્યું નહીં. કોણ છે ત્યાં? માત્ર તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ. કોણ રહ્યું? શિવ કેવલ, એ જ રહી ગયો. એને છે ને બહુ જ નજીકથી, મીન્સ આવી રીતે લાંબા સમય સુધી રહેવાનું. ત્યારે ક્લેરિટી આવશે. શેની ક્લેરિટી આવશે? કોની ક્લેરિટી આવશે? હુંની.
મારું વાસ્તવિક ક્લેરિટી આવે. કેવો છું? શાંત. અને કૃતાર્થતા આવે. શરીરની અલ્પતા નથી ત્યાં, મનની અલ્પતા નથી, બુદ્ધિની અલ્પતા નથી. બસ તો હું કેવો છું? ચિન્માત્રોહમ, આનંદોહમ. કોઈ જોઈએ શું બીજું? ત્યાં કોઈ નીડ જ નથી, ત્યાં કોઈ એવી જરૂરિયાત જ નથી. એટલે કહેવું કે બધી જરૂરિયાતમાંથી મુક્તતા એવું નહીં. આ સ્થિતિ થાય તો જ બધી જરૂરિયાતો ખરી પડે. એટલે કહ્યું કે હવે આ કર મીન્સ કે આવું તો જો. એના માટે કેવા મનથી કહ્યું તો કે સુનિશ્ચલ આત્મના, સુનિશ્ચલ આત્મા થાય ત્યારે. પછી શું? હવે શું થશે તો કે શ્રુત શ્રુત આત્મ આપ્તમુખ. આ બધું કેવી રીતે? શ્રુત એટલે શું? કોઈ ગુરુ પાસેથી કે કોઈ જાણકાર પાસેથી. કેવા? આપ્તમુખેન શ્રુત પદાર્થ. કોઈક જાણકાર પાસેથી આત્માને આ રીતે સમજ પહેલા. ના હું જાતે બધું મને આવડી જશે, જાતે મન શાંત કરીને હું આ સમજે. તો કેવી રીતે સમજે? તને ખબર જ નથી. આ તો બધું સાંભળ્યું છે, કોઈક પાસે બેસીને આ બધું સાંભળે એટલે ખબર પડે કે હા હવે આ શાંતિ એટલે આત્મા, કે શાંતિ બહારની નથી. આ બધું સાંભળવું પડે પહેલા. એટલે કે છે માટે શ્રુત પદાર્થ નિસંશયમ નિસંશયમ સન સમ્યક અવેક્ષિત. આવી રીતે જો કર્યું તે આ કરવાનું. મનને શાંત બનાવીને આવું નિધિધ્યાસન બેસવાનું પોતાની સાથે. બસ એ શાંતિ પછી લંબાવો 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 લંબાવો. અનુભવ ગોચરતામ આપાદિત. એનો અનુભવ કર તો આવું જો થશે. અનુભવ ગોચરતામ આપાદિત છે. જો એવું તું કરી શકીશ તો પુનઃ ન વિકલ્પતે. તો હવે ફરી તને આત્મા વિશે ગેરસમજ જન્મશે નહીં તો જન્મશે. એટલે આ કરવાની ક્લિયરલી નજીકથી આપણે અપરોક્ષ છે એનો જાણીએ તો પછી આપણને સંશયો નહીં જન્મે. ના પૂર્ણ કહે છે પણ પૂર્ણ લાગતો નથી, એવું નહીં થાય. કેમ? કારણ કે પૂર્ણતાનો અનુભવ કર્યો. એટલે અનુભવ જરૂરી છે. અનુભવ તો થાય છે પણ એને સાચી રીતે સમજવાની જરૂર છે. જે છે ને એને સાચું સમજવાનું છે. પણ એ ક્યારે? ગુરુ પાસેથી પહેલા સાંભળી અને પછી એ કહે છે આ ગાઈડન્સ. શ્રુત પદાર્થ, શ્રુતિ પાસેથી, ગુરુ પાસેથી, જાણકાર પાસેથી આ સાંભળીએ. એટલે સાંભળવાનું જરૂરી છે. પછી બેસો, આ બી કરો. પછી આત્મા વિશે ખોટી ખોટી કલ્પનાઓ થશે, ખોટી ગેરસમજ થશે નહીં. એ કરવાનું છે. પછી આગળ કે છે સ્વસ્ય વિદ્યા બંધ સંબંધ મોક્ષાત સત્ય જ્ઞાનાનંદ રૂપાત્મલબ્ધો શાસ્ત્રમ યુક્તિર્દેશિકોક્તિઃ પ્રમાણમ શાસ્ત્રમ યુક્તિર્દેશિકોક્તિઃ પ્રમાણમ ચાંતસિદ્ધા સ્વાનુભૂતિઃ પ્રમાણમ. કે છે સ્વસ્ય અવિદ્યા બંધ સંબંધ મોક્ષાત. પોતાના વિશેની અજ્ઞાન એટલે કે અવિદ્યાના બંધનમાંથી મુક્ત થઈને શું છે? સત્ય જ્ઞાનાનંદ રૂપ આત્મલબ્ધ. આત્માને સમજવા માટે અવિદ્યાના પોતે જે અવિદ્યાથી જે પોતાના ઉપર અધ્યાસ કરેલા છે, અધ્યારોપ કરેલા છે, એમાંથી મુક્ત થઈને આનંદ સ્વરૂપ આત્માની સમજવા માટે, જાણવા માટે કેટલા પ્રમાણ જોઈએ? તો કે એક પ્રમાણ છે શાસ્ત્ર. પછી શું છે? યુક્તિ. કઈ યુક્તિ? તો કે દેશિકોક્તિ.
શાસ્ત્રો જે કહે છે પ્લસ જાણકાર એના એ સમજવા માટે આપણને જે તર્ક આપે, તર્કથી સમજાવે, રીઝનિંગથી સમજાવે, એ પણ પ્રમાણ છે. કેટલા પ્રમાણ? શાસ્ત્ર, પછી દેશિકોક્તિ, યુક્તિ આપે. દેશિકોક્તિ એટલે શાસ્ત્રમાં જે તર્ક હોય, તદુપરાંત ગુરુજી આપણને જે તર્ક આપે, અને પછી શું? સ્વાનુભૂતિ, અને પછી હું એ પ્રમાણે અનુભવ કરું, ત્યારે સમજ પડે. ખબર પડી? પેલા શાસ્ત્ર, પછી ગુરુ, શાસ્ત્ર દ્વારા ગુરુ દ્વારા શાસ્ત્રો આવે, પછી તર્ક ને એ બધું શ્રવણ અને મનન, એટલે કે તર્ક, રીઝનિંગ. એટલે આપણને શાસ્ત્ર એ વસ્તુ સમજાવવામાં મદદ કરે, જુદી જુદી રીતે સમજાવે. અને બધું થયું, હવે પછી શું છે? મારે કામ કરવાનું. સ્વાનુભૂતિ, હું બેસીને એ અનુભવ, ત્યારે કામ થયું કહેવાય. એકલા શાસ્ત્ર અને એકલું પણ મારે કરવું પડે. તેણે તો કહ્યું કે તું દસમો, પણ મને સમજ જ ના પડી, એટલે તો હું ચાલુ શોધવાનું હજી ચાલુ રાખું. જે એમણે સમજાવ્યું મને કે તું દસમો છે એમ કીધું એક, પછી બીજું શું મને સમજ ના પડી, એટલે શું કરે? વડીલ શું બતાવે કે જો આપણને કહી દે, કો આપણે દસમાને શોધીએ છીએ, દસમો દસમાને શોધે છે, એટલે એને કીધું કે ભાઈ તું ના શોધ, તું જ છો. તો કે ના, હું તો માનું જ નહીં, ખોવાઈ ગયો છે ક્યારનો. એટલે તમે કહો છો માને, તો મારે ઘરે શું જવાબ આપવો? એટલે હું તો શોધીશ જ. એટલે પછી પેલા વડીલ શું કરે? તર્ક આપે કે જો ઉભા રહો પહેલા લાઈનમાં, કોઈ 10 જણા ઉભા રહો. પછી શું કરે? તું મારી જોડે ગણ, 1 2 3 4 5 6 7 8 9, અને પછી શું? 10. ત્વમ દશ, તું દસમો છે. આવું એની યુક્તિથી બતાવે. બધું ઘણું કરે હો. એના માટે પેલા એમ કે શાંત થઈ જા, સ્નાન કરી લે, શાંતિ રાખ, ચા પાણી પી લે. આ પેલા બધું ઘણું આવું કરે, પછી બેસાડીને આ કરાવે, ઘણું બધું કરે, ઘણી રીતે. તોય ના સમજ પડે તો બીજી રીતે બતાવે. આ શું કહેવાય? દેશિકોક્તિ. અને પછી પેલો પોતે જાતે એકવાર કરે, એમ 1 2 3 4 5 6 7 8 9 10. બરોબર, વાત સાચી છે. ત્યારે કામ પત્યું. નહીં તો એને જો સંશય રહે ને તો એ જતા રહે ને, પછી કે છે ક્યાં છે, પાછું પોતાને ગણવાનું તો પાછું ભૂલી જ જાય. એટલે પોતાનું પોતે જાતે આ કરવું પણ જરૂરી બને છે. બસ આ રીતે સ્વાનુભૂતિ પ્રમાણ, ત્યારે બધા અજ્ઞાનમાંથી જન્મેલા બધા બંધન દૂર થાય અને આત્માની પ્રાપ્તિ જાણે કે થાય. સ્વસ્ય આત્મનઃ અવિદ્યા બંધ સંબંધ મોક્ષાત. અવિદ્યા બહુ બંધન જન્માવે છે. અહંકારથી માંડીને બધું મોટું બંધન છે. અહંકાર એટલે કોણ? એ જ પરમાત્માને જીવ માની લેવો. પરમાત્માને જીવ માની લઈએ છીએ આપણે. તો આ બધું જે આધ્યાસિક છે એને એમાંથી સત્ય જ્ઞાન આનંદ રૂપ આત્મ લબ્ધો ક્યારે થાય? તો કે છે યુક્તિ. પેલા કહ્યું કે શું કહ્યું? શાસ્ત્રમ. શાસ્ત્રમ એટલે શું? શ્રુતિના વાક્યો. કેવા વાક્યો? તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. કઠોપનિષદમાં કે છે અસ્ય મહિમના, મુંડકમાં કે છે અસ્ય મહિમાનમ ઇતિ વીત શોક. ત્યાં આવતા વખતે હું કહીશ. ત્યાં છે ને મુંડક ઉપનિષદમાં 2 પક્ષીની વાત કરે છે. એક જ ઝાડ ઉપર બેઠેલા, એક જ ડાળી ઉપર બેઠેલા 2 પક્ષીની વાત કરે છે. એમાં એક પક્ષી કોણ છે? જીવરૂપી. બીજું પક્ષી છે પરમાત્મા રૂપી. એમાં જીવરૂપી પક્ષી છે ને ત્યારે એ બાજુ ઉડાઉડ કરે છે ફળ ખાવા માટે, અને એ ઉડાઉડ કરે છે ત્યારે બી પેલો બીજો પક્ષી કેવું જ બેઠું છે. તો આનું ઉડાડ ત્યાં શ્રુતિ આ રીતે બતાવે કે આ ઉડે છે એટલા માટે કે એને એમ છે કે ફળમાં આનંદ છે, અને જયારે આ બેઠું છે એના માટે એને ખબર છે કે હું જ આનંદ સ્વરૂપ છું. એટલે આનું બંધ ક્યારે થાય? જયારે પોતે આ છે એ બતાવે, આ છે એ સમજે, એનું આ બીજું પક્ષી એનું એ સાચું સ્વરૂપ છે એ રીતે ત્યાં બતાવે છે. એ અહીંયા કોટ કર્યું છે ટીકાકારે કે અસ્ય જયારે જીવ એમ સમજે કે હું જ પરમ સ્વરૂપ છું,
ત્યારે જ એના શોકમાંથી એ મુક્ત. આવા શાસ્ત્રોના વાક્યો આધાર છે. પછી શ્રુતિ, એના માટે ગુરુજી આપણને ઘણી બધી યુક્તિઓ આપે સમજવા માટે. અચ્છા, અને પછી શું છે તો કે અંતઃસિદ્ધા શાસ્ત્ર યુક્તિ ગુરુ ઉક્તિ અનુરૂપા સ્વાનુભૂતિશ્ચ, પોતે એનો અનુભવ કરવાનો, ત્યારે કામ પત્યું. ત્યારે પછી કામ પતે છે. હવે આના માટે દૃષ્ટાંત આપે છે, એ આપણે આવતા વખતે જોઈએ. અહીંયા હવે એવું કહે છે કે ભૂખ મને લાગી હોય અને તમે મને બતાવો કે રોટલી દાળ ભાત શાક ખાવાથી બધી ભૂખ તમારી શમી જશે. કેવી રીતે બનાવવા એ મને બતાવે. બીજા ખાય છે અને એની ભૂખ જતી રહે છે એ બતાવે. પણ આ બધું કરવાથી મારી ભૂખ જાય. મારે શું કરવું પડે? મારે આમ કરવું પડે, રસોઈ બનાવવી પડે અને પછી બનાવી નહીં ને જમવું પડે, ત્યારે એ જાય. સમજ પડી? એમ આપણે આ જાતે તો આ ક્ષુધા ભૂખ છે તો મીન્સ કે આ અલ્પતાની જે લાગણી છે ત્યારે જ જાય. તો એ હવે આપણને કે છે આવતા વખતે જોઈએ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ